આ બીચ ઉપર હસ્તકલાના અલગ અલગ સ્ટોલ બિલકુલ સ્ટેજની આ સ્ટોલ છે ત્યાં ગીર સોમનાથના અલગ અલગ મંડળો દ્વારા કરવામાં આવતી હતી અને એમનું વેચાણ એ ત્યાં ચાલુ છે. બરાબર સ્ટેજની સામે જે સ્ક્રીન છે એ સ્ક્રીન પછી ફૂડ સ્ટોલ આવેલા છે. ત્યાં અલગ અલગ વેરાયટીઝ આપણને પીરસવામાં આવે છે, તો આપ ફૂડ સ્ટોલની પણ મુલાકાત લઈ શકો છો. આ બાજુ સમુદ્ર તટ પર અલગ અલગ વાહનો દ્વારા આપ રાઇડિંગનો પણ લાભ લઈ શકો છો અને આ રણિયામણા બીચ ઉપર આપ હરી ફરી અને મનની મોકળાશ અને શાંતિનો અનુભવ કરી શકો છો. આ સુંદર મજાની વ્યવસ્થા વચ્ચે આજનો આ પ્રથમ દિવસનો કાર્યક્રમ આપણે ભારતમાં ખ્યાતનામ કલાકાર એવા અનુપ શંકરજીને સાંભળ્યા. આવતીકાલનો કાર્યક્રમ ઇન્ડિયન આઇડલ ફેમ પવનદીપ રાજન આપની વચ્ચે ઉપસ્થિત હશે. આવતીકાલે આપણે એમના સ્વરોથી આ બીચને ખૂબ જ આનંદથી ભરવા જઈ રહ્યા છે અને ત્રીજા દિવસે આપણી ગરવી ગીરના લોક કલાકાર એવા ભાઈ શ્રી રાજભા ગઢવી કે આપણને લોક સંસ્કૃતિ અને ભાતીગળ સંસ્કૃતિ જવાના છે ત્યારે આ રીતે રહેશે. સાથે સાથે ગીર સોમનાથની અલગ અલગ સંસ્થાઓ દ્વારા અત્રેથી સ્ટેજની બરાબર ડાબી બાજુએ એક નાનું સ્ટેજ બનાવવામાં આવ્યું છે. ત્યાંથી આપણી અલગ અલગ સંસ્કૃતિની ઝલક ટેબલોના માધ્યમ દ્વારા આપની વચ્ચે અલગ અલગ સંસ્થાના બાળકો જે આવવા